ઘડિયાળના આવો પ્રશ્ન મિત્રો તો ગણતરીની સેકન્ડોમાં ગણી શકાય. જોઈએ, એક ઘડિયાળ બપોરે ચાલુ થાય છે તો સાંજે 4:20 સુધીમાં કલાક કાંટો કેટલા અંશ આગળ વધ્યો હશે? બપોરે એટલે કેટલા વાગે? તો કે બપોરે એટલે 12 વાગ્યાનો સમય આવશે મિત્રો, 12 વાગ્યે. હવે 12 વાગ્યે ચાલુ થાય, સાંજે 4:20 સુધીમાં કેટલો પરિભ્રમણ કરેલો હશે એ જોશો. તો આને પહેલાં મિનિટમાં ફેરવવાની, તો ખરેખર કેટલું થાય? 4 કલાક ને 20 મિનિટ. એટલે ટોટલ મિનિટો કેટલી થાય? તો કે 4 કલાકની 60 મિનિટ લેખે ગણતરી કરીએ, 240 મિનિટ એ થાય અને 20 મિનિટ બીજી. ટોટલ કેટલી થઈ જશે? 260 મિનિટ. હવે જ્યારે તમને કલાક કાંટાનો પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે જે આ ટોટલ મિનિટ આવે ને એના અડધા કરો ને એ તમારો આન્સર હોય. એટલે કે આનો જવાબ શું થઈ જશે? 130 ડિગ્રી આપણો આન્સર થઈ જશે. તો આ રીતે આપણે ઓપ્શન કયો આપી શકીએ? બી આપણો આન્સર થઈ જશે. આવી જ 100 ટ્રિક્સ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.